મિત્રો, ફક્ત થોડી જ મિનિટોમાં તૈયાર થતી આ ફ્રેશ ધાણા ફુદીનાની ચટણી દરેક નાસ્તાનો સ્વાદ બમણો કરી દેશે. સેન્ડવિચ, સમોસા, ભજીયા, ઢોકળા, ચાટ કે પરાઠા બધા માટે પરફેક્ટ છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઘણા બધાની ફરમાઈશ હતી કે ગ્રીન ચટણીની રેસીપી આપો, તો આજે હું ગ્રીન ચટણીની રેસીપી લઈને આવી છું. તો સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લઈશું. એમાં મેં અહીં 2 કપ જેટલા લીલા ધાણાને ધોઈને લઈ લીધા છે. એકદમ ફ્રેશ લેવાના છે. અને સાથે આપણે 1/4 કપ ફુદીનાના પાન લઈશું. પુદીના પણ એકદમ ફ્રેશ હોવા જોઈએ. ત્યારબાદ ચટણીને બાઇન્ડિંગ આપવા માટે 2 ચમચી સિંગદાણા અને 1 ચમચી આપણે ગાંઠિયા લેવાના છે. તમે પાપડી પણ લઈ શકો છો. અને 1 ચમચી જીરું નાખીશું. ત્યારબાદ 1 ઇંચ આદુનો ટુકડો લઈશું અને 5 તીખા મરચાં લઈશું. સાથે સ્વાદ મુજબ મીઠું નાખીશું. અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી કાળું મીઠું અને 1 લીંબુનો રસ નાખીશું. અને ત્યારબાદ આપણે ખટાશને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ નાખીશું. ચટણીને એકદમ ગ્રીન કલર આપવા માટે આપણે બરફનો ઉપયોગ કરીશું અથવા ઠંડા પાણીનો ઉપયોગ કરીશું. અને હવે આપણે એને મિક્સર જારમાં પીસી લેવાનું છે. પીસતી વખતે ધ્યાન રાખવાનું છે કે એને આપણે ચાલુ બંધ કરીને પીસવાનું છે. એકધારું નથી પીસવાનું. અને જ્યારે પીસો ને તો આ રીતનું આપણું જાર એકદમ ઠંડુ હોવું જોઈએ. અને જુઓ, એકદમ ગ્રીન ચટણી, લીલી ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે. ઘાટી તમે તમારા રીતે પાણી ઉમેરીને કરી શકો છો. મિક્સર જારમાં થોડું પાણી નાખીશું અને એને મિક્સ કરી લઈશું. અને જુઓ, એકદમ સરસ ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે. સેન્ડવિચ સાથે, ઢોકળા સાથે, સમોસા સાથે અથવા કોઈ પણ ફરસાણ સાથે તમે ખાઈ શકો છો. અને તમે એને 3 થી 4 મહિના સુધી ફ્રીઝરમાં ફ્રોઝન પણ કરી શકો છો. એવીને એવો જ કલર રહેશે, ગ્રીનનો ગ્રીન જ રહેશે. અને એકદમ ચટપટી અને ટેસ્ટી છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.